હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. અને રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય મહાકાલ. હાલો તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને ડાયરેક્ટ જીરાએ. જો કેમ કે જીરામાં છાંટવાની છે દવા. હવે દવા કઈ છે ને એ તમને બતાવું. અને આમાં જીરું છે ને બહુ કંઈ વાંધો નથી, પણ અગાઉ રાઉન્ડ મારી દેવો સારો કીધું. તે છે ને જો કાલ આપણે જોયું ઘૂમરો માર્યો, ક્યાંય કંઈ લોચા લાપસી જેવું છે નહીં હજી હુકારાનું, પણ અગાઉ મારી દઈ. અને જે આ આપણે છે દવા, 2 ડોયલું લઈ આવ્યો. એકથી પાણી ભરવાનો પંપ ભાઈ, અને એકમાં મેરવણ કરી નાખી. કેમ કે આ દવા એ ટાઈપની આવી છે કે મેરવણ કરવું પડે એમ. જો એક આ છે, વાંચતા ના આવડે ભાઈ, વાંચી લેજો તમે. અને એક આ છે, અને એક આ તો મને ખબર કઈ છે. એટલે આ 3 દવા મારવાની છે ને 3 છે ને જ્યાં ડોલમાં મેરવણ કરી નાખવું. અને જ્યાં પડ્યો છે પંપ, અને આપણે આ ટાંકો છે ને આખો ભરેલો છે. જો આપણે જ ખાલી કરવાનો છે જ. એટલે હે ને હાલો જો કાંઈ ફટાફટ કરી નાખું મેરવણ, પછી મંડી દવા છાંટવા. આ દવાનું રિઝલ્ટ સારું છે એમ કહે છે, પણ આ આપણે છે ને વૈધની છે. જો કોઈને જીરું વૈધ ના કરતું હોય ને તો આ દવાની ટ્રાય કરો. મેં નથી છાંટી, પણ બીજાએ છાંટી છે ને એનું રિઝલ્ટ આપણે જોયેલું છે. એટલે રિઝલ્ટ આવે છે એ ફાઇનલ છે, વૈધ કરે જ છે એનાથી. પણ હવે આપણે જ આ પહેલી વાર છાંટી. આ પહેલાંય કોઈ દી છાંટી નથી, અને આ રાઉન્ડમાં નથી છાંટી જીરામાં. આ રાઉન્ડમાં ના છાંટી હોય ને આપણે એક જ રાઉન્ડ માર્યો, આ બીજો રાઉન્ડ આજ ચાલુ કરી અહીં. તો હાલો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ, અને નવા હોવ તો કરી નાખો સબસ્ક્રાઈબ ને કરી નાખો લાઈક. હાલો હવે હે ને દવા છાંટવા માંડું, પછી પાછો ટાઈમ મળે ને એવું મળે વસારે ખાલું તો અહીંયા પાછા આપણે વિડીયો ચાલુ કરશું. તો જો આપણે પંપ ભરાઈ ગયો છે એક, અને દવાનું મેરવણ કરી નાખ્યું. હવે મંડી છાંટવા. જો ડોલ બોલ બધું કમ્પ્લીટ કરી નાખ્યું, ડબલા ખાલી કરીને નાખી દીધા જાય. આ તો ઓલું સલ્ફરનું છે આપણે પાયું તો ઈયો. અને જો આ કેશુભાઈને આજ મંડાણા છે ઘઉં વવાવા. ઘઉં વાવે છે જો આજ. આપણે કાલ ગયા હતા ને તો અમારે હાલતો હતો, અને આજ મંડ્યા છે ઘઉં વવાવા. અને આપણે હવે મંડી દવા છાંટવા, નકર થઈ જાય આમને વાતુમાં બપોર. હાલો તો જો આવી ગયા ઘરે ને વાગી ગયો 1 ને 5. એક કાંટો ખોવાઈ ગયો એવું લાગે, 2 જ કાંટા છે જો. પણ એવું કંઈ નથી, ઓલા કાંટા હેઠે કાંટો આવી ગયો ને એટલે. અને આપણે જો અહીંયા બપોરા બચ્ચા પાર્ટી કરે, અને આપણે આજે અહીંયા બપોરા કરવાના ઘરે. એટલે બપોરા તો થઈ ગયા, પણ આ થઈ ગયા. જોયું જા ટીંકુબેન દાયરમ ખાવે તો હાલો. એ મીંડા છે દાયરમ ખાવા. આપણે જો આજે અહીંયા લુગડાની ધોવાઈ ગયા. ખાઈ પીને પછી આપણે જવાનું છે દવા. આપણે છે ને અધૂરી રહી ગઈ છાંટવાની. હજી 7 પંપ જેવું છાંટી દીધું છે, 3 કે 4 પંપ થાય. એ હજી આપણે પાછા વાળીએ જઈને છાંટશી. તો હાલો કોઈને બપોરા કરવો હોય તો, મનુભાઈ તો નહીં કહે કે હાલો ખાવે તો. હવે કહે હાલો ખાવું હોય તો. આ ખીર છે હો. હા હા જો આ રે ખીર બનાવી છે. ખીર છે ને રોટલી છે ને બટેકાનું શાક છે. અને આમાં ટીંકુબેન તો ખાય છે દાડમ. ફેવરિટ હે અમારા મનુભાઈની. તો મનુભાઈ તરફથી કોઈને ખાવું હોય તો આવી જાવ, બરાબર ને? એની રિસેપ્ટ પડી હતો કે હે જોયું ને. એમ કે મારા દાદાનો બર્થડે, એટલે મારા ફાધરનો બર્થડે હતો કાલે. શું આવ્યું? મીંદડી બસમાં આવ્યું. એને બિચારાને ભૂખ લાગ્યું. જો એ ભાઈગું મનુ ભાઈબંધ થઈ છે કે ના, એટલે ત્યાં આવ્યું. ભૂખ લાગી, રોટલી નાખી જ નહીં ત્યાં આવ્યું તું. પાછું આવે તો નાખજે હો. તાર ભાઈબંધ એ તો એટલું જ કરવું જોઈએ ને. હાલો તો ફટાફટ છે ને વાતું તો અમારા જ મનુભાઈની ને મારી બેની ખુશીએ નહીં, પણ જે આપણે શાક ને થઈ ગયું છે રેડી. હું એ તો રખડે જ ને ખાવા.
હુઈ ગઈ હઈ અહીં જેવું બધું પાછા આવે તું હુઈ ગયો ને તને ના ખબર હોય અમને ખબર મેં જોયું હતું હા માં ટિંકુબેન જાગતા હતા એટલે એને જોયું આ એક પતંગ બનાવતા હતા પતંગ બનાવતા હતા ખીહેર આવે છે ને હવે ઢુકડી ચારમાં પડી ચાર સૈસામાં મનુભાઈ સૈસા દેખી ગયા હાલો તો હે ને હવે ખીર ખાઈ લઈને શાક ને રોટલી બતાવું છે ભાઈ જો શું થયું કાચ તૂટી ગયો ભાઈ તોડ નાખ્યો હું ક્યાં મારા ભાઈ કે કાચ તોડ નાખ્યો અને અંદર આ ડુગરા ખેતી ના ગયો મોબાઈલ હેઠો પડ્યો હા જોયું કુના લેવા ગયા તો ને આ કુના લુગડા જે કૈસે ને એટલે હાલો તો આમાં મનુભાઈ ની વાત જ નહીં ખૂટે હવે હું ખાઈ લઉં મને લાગી ભૂખ હજી પછી પાછી જાવી આપણે દવા છાંટવા નકર થઈ જાય મોડું હા વાર લાગી જાય હા વાતું ખૂટા હાલો ફાઇનલ બંધ હાલો તો જો ચા આવી ગયો કોઈને પીવો હોય તો આવી જાઓ 2024 ની ચા પીવો હાલો એ બરાબર હા 2024 ની તો ચા પીવી હોય કોઈને તો આવી જાવ અને જે પંપ પડ્યો છે ને દવા હવે આપણે ખાલી થવા આવી જો તરિયામ હે એ તો સવારમાં તમને દવા દેખાડી દીધી આપણે કયો રાઉન્ડ લીધો એમાં ઓલી એક પડીકી છે એનું રિઝલ્ટ સારું છે એમ કીએ બાકી તો હવે આમાં 2-3 દી પછી ખબર પડે હું રિઝલ્ટ આવે જો હું હવે શું થાય હું રિઝલ્ટ આવે બરાબર બાકી ચા કોઈને પીવો હોય તો આવી જાવ હાલો આવી ગયો છે આપણે હવે ને આપણે 2 જ પંપ દવાના છાંટવાના રહ્યા જો અડધે પુગાડી દીધું અને હવે 2 પંપ છાંટવાના હે એટલે પૂણો ખાલી થાય જાજો ખાલી નહીં થાય આપણાથી હાલો તો ચા પી લઈને ઠરી જાય પવન હે વધારે અને પછી મંડી દવા છાંટવાના હજી મારે હે ને ઘઉંમાં નાખવું છે ઉરિયા એટલે પછી એ કામે આજ નીકળી જાય ને તો કાઢીને પાણી પાઈ દઈ તો જો આપણે હે ને ઉરિયા નાખવાનું કરી દીધું છે ચાલુ એક થેલી તોડ નાખી હે 2 વધી છે હવે એ હજી ખડમાં ને ચારમાં ને એમાં બધા નાખ્યું તો લગભગ થઈ જાય રેડી અને જો એક વાવણીયું છાંટી આવ્યું હું આ પાછું ભરવાનું છે આપણે આમાં હે ને થોડા ગાંગડા થઈ ગયા છે એટલે જા રહ્યા ઝીણા ભાંગીને ભરવું પડે હાલો અને હે ને ભલ્લો વાવણીયું પછી તમને દેખાડો આપણા ઘઉં કેવડા થયા છે અને શું પરિસ્થિતિ છે ઘઉં આપણે વાવણીયું ભરી લીધું છે અને જે આવા કંઈક ઘઉં છે એક વાવણીમાંથી ચાલુ કર્યું હતું આમનું અહીં ક્યાંક હુંથી જોયું એટલે મારા ખ્યાલથી શિયાળક વાવણીએ જે હું જો આમાં છાંટી દીધું જે આમાં દેખાતું છે કાટું નાખ્યું મોબાઈલ જારી અહીંથી બાકી છે અહીંથી આ એટલા ક્યારા છે આ બાજુ જો આપણે ટીલારાભાઈ પીએ કાકરો હાઠીકું નહીં દે આ નથી મેળવતો લોયામ પગ દે બહુ એવું થાય તો હાલો આપણે હે ને ઉરિયા નખાઈ ગયું છે ને આ તો હજી નિરાત કરીને બેઠી છે પૂરી એક ઉમરા મારે પછી થોડીક વાર પછી દોઈ લઈને પછી જવા દઈ ઘરે નાઈ નાખી દવા સાઈટી ને ત્યાં જ નકર પછી મોડું થાય ને તો ટાઈટ પડીએ વધારે આઈને બહુ થઈ જાય તો એટલે એના થોડાક વેલેરા ઘરે ભાગી જાય અને નાઈ નાખી તો જો અમારે આ વાત કરતા એટલે અમે એકલો શીખી ગયો એકલો પીવા માંડ્યો દાડું લઈ લેશે જો લઈ લેશે જોયું ને વાતમાં કઈ ના હોય એમાં શીખવું હોય છે હા પાડાને જ આવડી ગયું પીતા તમને કેમ દેતા એને તો ભૂખ લાગે એટલે આવડી જાય બાકી આપણે દોતા નથી આવડતી જો ઘટાઘટ ખાય પૂરું કરી ગયો ખાલી કરી નાખેલો એમ હજી તો હું આને એમ કહેતો કે આ કેદી એકલો પીતા શીખશે આ તો શીખી ગયો જો ખાલી ખમ કરી નાખી હાલો તો જન ભે માંડી છે દોવાવા અને આ તો આજ ખાણે ખાઈ ગઈ જો વેલેરી
જો અને આપણે છે ને પાણી ડોલ ભરવા ગયા હતા. હા હો જ્યારે જ્યારે આજ તો હું છે ને જ્યાં દોવા હમણાં બેહું હે હું કરે પાછી જોઉં હે આપણે જ્યાં પૂરી દોવા આને હે ને નકર ત્યાં સુધી આપણા સામું જ જોઈએ રાખે જા પૂરી એટલે આ પાણી ડોલ ભરી આવ્યું આમાં નાખવું પડશે થોડું થોડું એટલે હાલો હું હે ને ઓલી બેન ટ્રાય કરું મને દોવા દે કે અધમુઆ જેવું નહીં દોવા દે તો ઊભો થઈ જાય બીજું હું હાલો ટ્રાય તો કરી પછી જોયું જાય નહીં દે તો ઊભા થઈ જાય દોવે તો હે હવે કેટલીક વાર દોવા દે રાહુત ના મૂકો રાહવતમાં ના મૂકા પીક મારી ડાયરેક્ટ અટાણે તો પોસી પડે મને એવું લાગે ડોલ નું તજી ઠકાણું નથી હા ઢકાઈ ગયો જો એમ તો ડોલ નહીં થયું હા હેડું એથી હોય જાય ડોલ દીધી તો એ આષાઢાજી બહુ ઓછા ઝીનકા હે ને એકાય છે આ સબ પકડવું નહીં બીતા બીતા દોવે હા હા ગેલા તો ઉલારી દઈએ મારે હાલે ને ખાણ ખાઈ જાય જો જી કેટલું ખાણ ખાઈ ગયું ત્યાં થોડીક મારાથી માન જોવાની અડધે જ કરે છે કા હા તોય દોઈ નીધી થોડીક તો દોવાની ટૂંકમાં થોડી દોઈ તો પ્રેક્ટિસ રહીએ પછી ગમે એ દોવે તો ઉપાધિ ના રહીએ બાકી મારે છે ને દોવા બેહું ને આખી દઉં ને તો બે લોયા ખાંડ ના જોઈ તો આપણાથી આખી દોવાઈ જાય નકર ના દોવાય હાલો તો હવે દોઈ લઈએ ભેને હું નાખી દઉં ભૂકો પછી જવા દઈ ઘરે